અને ટેકનોલોજીના નવીનતા સંમેલન 2025નો શુભારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઉભરતા વિજ્ઞાન અને ટેકનોલોજી નવીનતા સંમેલન 2025નો શુભારંભ કર્યો હતો। આ પ્રસંગે તેમણે દેશમાં સંશોધન વિકાસ અને નવીનતા રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન R&Dની ગતિને વેગ આપવા માટે મહત્વપૂર્ણ યોજનાનો પ્રારંભ કર્યો હતો। આ કાર્યક્રમમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રના અગ્રણીઓ, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ જગતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાનશ્રીએ આ પ્રસંગે 1 લાખ કરોડ રૂપિયાના સંશોધન વિકાસ અને નવીનતા યોજના ભંડોળનો શુભારંભ કર્યો હતો। આ વિશાળ ભંડોળનો મુખ્ય ઉદ્દેશ દેશમાં ખાનગી ક્ષેત્ર દ્વારા સંચાલિત સંશોધન અને વિકાસની પરિસ્થિતિકીય પ્રણાલી અને પ્રોત્સાહન આપવાનો છે। આ યોજના થકી સરકારી હસ્તક્ષેપને બદલે ખાનગી ઉદ્યોગોને સંશોધન પ્રવૃત્તિઓમાં વધુ સક્રિય રીતે જોડાવા માટે નાણાકીય સહાય અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે, જેથી દેશની વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ ક્ષમતાઓને નવું બળ મળી શકે। સરકારનો નિર્ણય દેશને વૈશ્વિક સંશોધન કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાના વ્યાપક દ્રષ્ટિકોણનો એક ભાગ છે। આ ભંડોળની રજૂઆતથી યુવા સંશોધકો અને સ્ટાર્ટઅપ્સને મહત્વપૂર્ણ ટેકો મળશે, જેના પરિણામે લાંબા ગાળે આર્થિક વિકાસ અને તકનીકી આત્મનિર્ભરતા, ટેકનોલોજીકલ સેલ્ફ રિલાયન્સને પ્રોત્સાહન મળશે। નિષ્ણાંતો માને છે કે ખાનગી મૂડીના આટલા મોટા રોકાણથી ભારત નવીનતાના ક્ષેત્રે વૈશ્વિક સ્તરે હરીફાઈ કરવા માટે સક્ષમ બનશે।